જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લૈયારા ગામ રાજકોટ હાઈવે ઉપર ગઈકાલ રોજ બેટરી ચોરીની બનાવ અનુસંધાને ફરિયાદી શ્રી દિનેશસિંહ શ્યામસિંહ રાજપૂત દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદની વિગત જોતાં તેમની રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ કંપની દ્વારા લગાવવામાં આવેલ મોબાઈલ ટાવર ઉપરની બેટરીઓ કુલ 45 જેટલી બેટરીઓ, જેની કિંમત 1,80,000 જેટલી થાય છે. જે ગુનો રજીસ્ટર કરી પોલીસ દ્વારા તાત્કાલિક આ અનુસંધાને પોતાના હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરતાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં સામુ મનોજભાઈ આંબેણીયા અને સાયર દલસુખભાઈ મકવાણા બંને આરોપી મોરબીના રહેવાસી છે અને તેમની પાસે તમામ ચોરાયેલ બેટરીઓનો મુદ્દામાલ તેમજ તે ઉપરાંત જે ગાડીનો ઉપયોગ કરેલ છે એવી બોલેરો પિકઅપ ગાડી સાથે તેમની ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જોતાં આ આરોપીઓ અગાઉ પણ રાજકોટ ગ્રામ્ય વિસ્તાર અમરેલી જિલ્લામાં ચોરીઓમાં પકડાયેલ છે અને રાજકોટ ગ્રામ્યના 2 ગુનાઓમાં હાલ પણ તેઓ વોન્ટેડ છે. તેઓની ધરપકડ કરી અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને બીજી કોઈ ચોરીઓમાં છે કે કેમ તે બાબતની તપાસ પીઆઈ ધ્રોલ કરી રહ્યા છે.